રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે। આદેશ કર્યા બાદ પણ સુવિધા મેડિકલ સ્ટોર ચાલુ છે। ટેન્ડરને 9 વર્ષ પૂર્ણ થવા છતાં સિવિલમાં મેડિકલ સ્ટોર ચાલે છે। અગાઉ આરોગ્ય મંત્રીએ પણ મેડિકલ સ્ટોર બંધ કરવા ટકોર કરી હતી। આરોગ્ય મંત્રીના આદેશ બાદ પણ સિવિલ તંત્રએ બંધ ન કરાવી દુકાન। પૂર્વ મંત્રી વલ્લભ કથિરિયા ભાઈની સંસ્થા ચલાવે છે આ મેડિકલ સ્ટોર। તો આપ જોઈ રહ્યા છો, આદેશ કર્યા બાદ પણ સુવિધા મેડિકલ સ્ટોર ચાલુ છે। ગૌરવ વરસાદ જોડ્યા છે। ગૌરવ, શું છે આખો મામલો? ચોક્કસ જ રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે ફરી એક વખત વિવાદની અંદર આવી છે। જ્યારે ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમને કેટલાક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સુવિધા મેડિકલ સ્ટોર છે તેનું ટેન્ડર છે તે 9 વર્ષ પહેલા પૂરું થઈ ગયું છે। તેમ છતાં પણ 9 વર્ષથી આ સુવિધા મેડિકલ સ્ટોર છે તે ચલાવવામાં આવી રહ્યો છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથિરિયાના ભાઈની સંસ્થા દ્વારા આ સુવિધા મેડિકલ સ્ટોર છે તે ચલાવવામાં આવે છે ને એટલા માટે જ આ જે સ્ટોરને બંધ કરવાનું અથવા તો ટેન્ડર પૂરું થઈ ગયા છતાં પણ ચલાવવા દેવામાં આવતું હોવાનું ફરિયાદ છે તે મળી હતી ને તેના આધારે જ આરોગ્ય મંત્રીએ મેડિકલ સ્ટોર બંધ કરવા માટેના આદેશ છે તે આપવામાં આવ્યા હતા। જો કે આ ટકોર છતાં પણ સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને સંચાલકો ક્યાંક જે આદેશ હતા તેને ઘોડીને પી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। રાજકોટના સિવિલ હોસ્પિટલની અંદર હજુ પણ આ સુવિધા મેડિકલ સ્ટોર છે તે ચાલી રહ્યો છે। સિવિલ મેડિકલ ના જે અધિકારીઓ છે કે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે 2 મહિનાનો સમય છે તે આપવામાં આવ્યો છે અને 2 મહિના પછી આ ને લઈને પગલાઓ છે તે ભરવામાં આવશે। જી બિલકુલ બિલકુલ, આભાર ગૌરવ। તો આપ જોઈ રહ્યા છો કે ટેન્ડર 9 વર્ષ પૂર્ણ છતાં સિવિલમાં મેડિકલ સ્ટોર અહીંયા ચાલી રહી છે।